નમસ્કાર મિત્રો, હવે ગુજરાતમાં રેશન મેળવવા માટે CBDC એટલે કે ડિજિટલ રૂપી સિસ્ટમ શરૂ થઈ રહ્યું છે. ઘણા લોકો પાસે હજુ પણ તેની સાચી માહિતી નથી, જેના કારણે રજિસ્ટ્રેશન દરમિયાન અથવા પછી પૈસા કેવી રીતે મળશે તે અંગે ગૂંચવણ છે. આ વિડીયો છેલ્લે સુધી જુઓ, કારણ કે આજે હું તમને CBDC વિશે A to Z દરેક મહત્વની માહિતી ખૂબ જ સરળ ભાષામાં સમજાવીશ. આજે આ વિડીયોમાં તમે શું જાણશો, જેના વિશે વાત કરીએ તો CBDC ડિજિટલ રૂપી શું છે અને શા માટે શરૂ કરવામાં આવ્યું છે. PNB ડિજિટલ રૂપીમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, રજિસ્ટ્રેશન દરમિયાન એરર આવે તો તેનો ઉકેલ શું છે, ડિજિટલ રૂપી તમારા વોલેટમાં કેવી રીતે જમા થશે, એક ઘરમાં કેટલા સભ્યોએ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે અને રજિસ્ટ્રેશન થયા પછી રેશન લેતી વખતે શું પ્રક્રિયા રહેશે. તો આ બધા ટોપિક વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો જેમાં સૌથી પહેલાં સમજીએ કે CBDC એટલે શું. CBDCનું પૂરું નામ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી છે, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI દ્વારા બહાર પાડવામાં આવેલી ડિજિટલ કરન્સી. સરળ ભાષામાં કહીએ તો આ પણ રૂપિયા છે, પરંતુ નોટ કે સિક્કાની જગ્યાએ મોબાઈલના ડિજિટલ વોલેટમાં રાખવામાં આવે છે. ત્યારબાદ આ શા માટે શરૂ કરવામાં આવ્યું છે, તો સરકારનો મુખ્ય હેતુ છે કે લાભાર્થી સુધી સહાય સીધી પહોંચે, ચૂકવણી સંપૂર્ણ પારદર્શક બને, નકલી અથવા ગેરકાયદેસર વ્યવહારો અટકે અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળે. અને આ સિસ્ટમ ધીમે ધીમે સંપૂર્ણ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ એક ઘરમાં કેટલા સભ્યોએ રજિસ્ટ્રેશન કરાવવું, આ સૌથી વધુ પૂછાતો પ્રશ્ન છે. તો મિત્રો, રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યોના નામ છે તેમાંથી કોઈ પણ એક વ્યક્તિએ આ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તે જ વ્યક્તિના વોલેટમાં બધા જ ઘરના સભ્યોના કૂપન આવી જશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે, તો જેમાં મિત્રો તમારે ઓરિજિનલ આધાર કાર્ડ અને આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે. ત્યારબાદ રેશન કાર્ડ અને રેશન કાર્ડમાં પણ તમારો મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે. અને ત્યારબાદ એક સ્માર્ટફોન. તો મિત્રો, હવે આપણે વાત કરી લઈએ કે PNB ડિજિટલ રૂપીસમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. ત્યારબાદ તમને રજિસ્ટ્રેશનમાં કોઈ એરર આવે તો તેનું શું કરવાનું રહેશે અને ડિજિટલ રૂપીસ ક્યાં જમા થશે. અને મિત્રો, રજિસ્ટ્રેશન કરતાં પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખજો. CBDC રજિસ્ટ્રેશન હાલમાં દરેક રેશન કાર્ડ ધારક માટે એક સાથે શરૂ કરવામાં આવ્યું નથી. જે લોકોને સરકાર તરફથી આવા પ્રકારનો SMS આવ્યો છે, માત્ર તેઓ જ હાલમાં PNB ડિજિટલ રૂપીમાં રજિસ્ટ્રેશન કરી શકશે. જો તમારા મોબાઈલમાં આ SMS આવ્યો જ નથી અને તમે એપમાં રજિસ્ટ્રેશન કરવાનો પ્રયાસ કરશો તો મોટા ભાગે પ્રક્રિયા વચ્ચે જ અટકી જશે. મિત્રો, તમારે મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી લેવાનું રહેશે, જેમાં તમારે PNB ડિજિટલ રૂપી સર્ચ કરવાનું રહેશે અને તમારી સામે જે આ પહેલી એપ્લિકેશન આવે તેને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. અને આ એપ્લિકેશનની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી શકશો. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે તેને ઓપન કરી લેવાની રહેશે. અહીંયા તમારે લેંગ્વેજ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ તમારે જે આ પ્રોસીડનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ પ્રકારે ઇન્ટરફેસ આવશે, જેમાં તમારે એન્ટરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા તમારી સામે કેટલીક પરમિશન માગશે, જેને તમારે મંજૂરી આપી દેવાની રહેશે. બધી જ પરમિશન આપ્યા બાદ ફરીથી તમારે અહીંયા એન્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આ પ્રકારે એક ન્યૂ ટેબ ઓપન થઈ જશે, જેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. ત્યારબાદ એક્સેપ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે સ્કીપ પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી સામે આ પ્રકારે એક ઓપ્શન આવી જશે, સ્ટાર્ટ રજિસ્ટ્રેશન, જેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, રજિસ્ટ્રેશનની પ્રોસેસ આપણે 5 સ્ટેપમાં કમ્પ્લીટ કરવાની રહેશે. અહીંયા તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમારી પાસે 2 સિમ હોય તો જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે લિંક છે તે સિમ પર ક્લિક કરીને વેરીફાઈ સિમ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતના એક પ્રોસેસિંગ થશે અને ત્યારબાદ આ રીતે તમારા સિમનું
વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ અહીંયા તમારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારા મોબાઈલમાં તમે જે પણ પાસવર્ડ સેટ કરેલો છે તે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમે સ્ટેપ 3 પર આવી જશો. ત્યારબાદ અહીંયા તમારે આધાર કાર્ડ પ્રમાણે નેમ દાખલ કરવાનું રહેશે. નામ દાખલ કરીને તમારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતના એક ઓપ્શન આવી જશે જેમાં પણ તમારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે સ્ટેપ 4 પર આવી જશો. અહીંયા તમારે વોલેટ પિન સેટ કરવાનો રહેશે. એટલે અહીંયા તમારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે 6 ડિજિટનો કોઈ પણ એક પિન સેટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ આ પિન તમારે યાદ રાખી લેવાનો રહેશે. જ્યારે પણ તમે રેશન લેવા જશો ત્યારે આ પિન દાખલ કરીને જ તમે પેમેન્ટ કરી શકશો. જે રીતના આપણે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરીએ છીએ અને જે પિન દાખલ કરીએ છીએ તે રીતના અહીંયા પર પિન દાખલ કરી દેવાનો રહેશે. પિન દાખલ કરીને તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતના યોર વોલેટ પિન હેઝ બીન સેટ સક્સેસફુલી આવી જશે. ત્યારબાદ તમારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. લાસ્ટ અને 5 સ્ટેપ પર આવી જશો. અહીંયા તમારે આધાર ઓટીપી વેરિફિકેશન કરવાનું રહેશે. તો અહીંયા તમારે આધાર ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે અને નીચે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે આધાર કાર્ડના નંબર દાખલ કરી દેવાના રહેશે અને નીચે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા તમારે એક્સેપ્ટ પર ક્લિક કરવાનું રહેશે. તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ નીચે વેલિડેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતે તમારું પીએનબી ડિજિટલ રૂપી પર સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ આઈનું નિશાન છે તેના પર ક્લિક કરશો તો તમારા વોલેટમાં કેટલા રૂપીસ છે તે જોવા મળી જશે. વ્યૂ વોલેટ પર ક્લિક કરીને પણ તમે બેલેન્સ ચેક કરી શકો છો. હાલમાં તમે જોઈ શકો છો કે આ વોલેટમાં એક પણ રૂપિયો નથી. જો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા પરિવાર, મિત્રો અને દરેક રેશન કાર્ડ ધારક સુધી જરૂર શેર કરજો જેથી કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતીના કારણે મુશ્કેલીમાં ન પડે. જો હજુ પણ તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો. હું દરેક કોમેન્ટનો જવાબ આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ. આવી જ સરકારી યોજના, ભરતી અને મહત્ત્વની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.